વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતં ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા માઘ સ્નાનનું મહાત્મ્ય ભગવાન સ્વામિનારાયણના શબ્દોમાં તથા માઘ સ્નાન દરમિયાન સ્નાન કરતાએ કયા નિયમો પાળવાના છે એ વિષય પર થોડી વાર શ્રવણ કરશું. તો દરેક ભગવદ્ ભક્તો અને એમાં પણ જે માઘ સ્નાન કરે છે એવો તો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 18મા અધ્યાયમાં ભગવાન સ્વામિનારાયણે માઘ સ્નાનનો મહિમા પોતાના સ્વમુખે કહેલો છે. તો ભગવાન સ્વામિનારાયણે માઘ સ્નાનનો મહિમા જે કહેલો છે એ હું તમને બેઠો વાંચી સંભળાવું છું. તો ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 18મા અધ્યાયમાં કહી રહ્યા છે કે પ્રયાગ, પુષ્કર, કુરુક્ષેત્ર આદિકને મધ્યે હર કોઈ તીર્થ વિશે માઘ માસમાં નિત્ય સ્નાન કરવું એવી સ્થિતિ શાસ્ત્ર મર્યાદા છે. જે કોઈ સમુદ્રને સાક્ષાત મળનારી નદી ન હોય તો તે નદીની અંદર માઘ સ્નાન કરવાથી સ્નાન કરનારો જે છે એ 3 દિવસના સ્નાનના પુણ્યને પ્રાપ્ત કરે છે. જે તો સમુદ્રને સાક્ષાત પામનારી નદીઓ છે તે તો 1 દિવસ સ્નાનથી પક્ષ સ્નાન એટલે કે 15 દિવસના સ્નાનના ફળને પામે છે. નદીઓનો પતિ સમુદ્ર તો માઘમાં 1 દિવસ સ્નાનથી માઘ સ્નાનનું જે ફળ તેને આપનારો છે. અર્થાત સમુદ્રની અંદર કેવલ 1 દિવસ સ્નાન કરવાથી સંપૂર્ણ માઘ સ્નાનનું ફળ જે છે એ પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એ રીતે સમુદ્રમાં અને તેને પામનારી અને નહીં પામનારી નદીઓમાં સ્નાનમાં ફળનું તારતમ્ય જાણવું. અરુણોદય સમયે આરંભીને પ્રાતઃકાળ સુધી માઘ સ્નાનનો સમય છે. તે આ સમય મુનિઓએ પુણ્યદાયક માનેલો છે. તેમાં તારાઓ પ્રકાશતા હોય ત્યારે જો માઘ સ્નાન કરવામાં આવે તો તે ઉત્તમ મનાયું છે. તારાઓ તલોપ પામતા જો માઘ સ્નાન કરવામાં આવે તો તે મધ્યમ કહ્યું છે. અને સૂર્ય ઉદય થતા જે માઘ સ્નાન કરવામાં આવે તે અધમ મનાયું છે. જેમ અવૈદિક મંત્રનો જપ વ્યર્થ છે, જેમ અસૂત્રીય વિપ્રને અપાયેલું દાન વ્યર્થ છે, જેમ અતિથિ અભ્યાગત આદિકની સાક્ષીય રહિત ભોજન વૃથા છે, અથવા જેમ કોઈ વસ્તુનો ભોગવટો બહુ કાળથી ચાલ્યો આવ્યો હોય પણ જો તે સાક્ષીય રહિત હોય તો વ્યવહાર પદમાં એટલે કે દાવામાં પોતાનું માલિકીપણું સિદ્ધ કરવા સમર્થ થતો નથી, તેમ ઉષ્ણ જલથી માઘ માસમાં જે સ્નાન છે તે વૃથા ફળ આપનારું છે. અર્થાત કે વ્રત ફળને આપવા સમર્થ થતું નથી. હે મુનિઓ, તમો જેઓને વેદમાં અધિકાર છે એ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય
આ 3 વર્ણનાએ મંત્રો ઉચ્ચારણ કરવા પૂર્વક માઘ સ્નાન કરવું, અને જેમને વેદમાં અધિકાર નથી એવા શૂદ્રોએ અને સ્ત્રીઓએ તો કેવલ મંત્ર વિના સ્નાન કરવું, અર્થાત કે ભગવાનનું નામ ઉચ્ચારણ કરતા થકા સ્નાન કરવું. આમાં સર્વસાધારણ મંત્ર પદ્મ પુરાણમાં કહેલો છે અને નિર્ણય સિંધુની અંદર પણ એ મંત્ર કહેલો છે. તે મંત્ર આ મુજબ છે: દુઃખ દારિદ્ર નાશાય શ્રી વિષ્ણુ તોષાય ચ પ્રાતઃ સ્નાનમ કરોમ્યદ દ્ય માગે પાપ વિનાશનમ મકરસ્થે રવો માગે ગોવિંદા અચ્યુત માધવ સ્નાનેન અનેન મે દેવ યથોક્ત ફલદો ભવ. આ પ્રમાણેનો મંત્ર જે છે એનો ઉચ્ચારણ કરતા થકા માઘ સ્નાન જે છે એ કરવું. કોઈ વ્યક્તિ એમ કહે કે અમને આ મંત્રનું ઉચ્ચારણ કરતા નથી આવડતું, તો તેઓને કહેવાનું કે તમારે કેવલ ને કેવલ હરિનું કીર્તન કરતા થકા સ્નાન કરવું, અથવા તો જનમંગલ સ્તોત્રમ જે છે કે વિષ્ણુ સહસ્ત્ર નામ જે છે તેનું ઉચ્ચારણ કરતા થકા સ્નાન કરવું. ભગવાન સ્વામિનારાયણ અગાડી કહે છે, પોષ માસની પૂર્ણમાસીને પ્રારંભીને મકર રાશિમાં રવિ વર્તતે અને 30 દિવસો પવિત્ર માઘ સ્નાન વ્રત કરવા યોગ્ય કહ્યું છે. કોઈ સ્થળે પોષ શુક્લ એકાદશીએ કે દ્વાદશીને આરંભીને પણ માઘ સ્નાન કહ્યું છે. જે માનવ ઘર થકી વસ્ત્રાદિક વડે શરીરને નહીં ઢાંકીને ઉઘાડે શરીરે સાક્ષાત સ્નાન કરવા નદીએ જાય અને તે જલમાં સ્નાન કરી ભીને વસ્ત્રે જ પાછો ઘરે આવે, તે માનવ પગલે પગલે અશ્વમેધ યજ્ઞના ફલને નિશ્ચય પામે છે. સ્નાન સમયે કરવાનો વિધિ હવે અમો તમને કહીએ છીએ. સ્નાન સમયે મસ્તકે તીર્થ મૃત્તિકા લીપીને શુભ તીર્થમાં સ્નાન કરી વેદોક્ત વિધિથી સૂર્યદેવને અર્ઘ્ય આપવું. અનંતર જળમાં જ રહીને પિતૃતર્પણ પણ કરવું. પછીથી જળની બહાર આવીને ઇષ્ટદેવ પુરુષોત્તમને પ્રણામ કરી તેમનું પૂજન કરવું. જે શક્ત હોય તે કેવલ ભૂમિ ઉપર શયન કરનારો થાય, બ્રહ્મચર્યાદિક નિયમોએ યુક્ત થઈ સ્નાન વ્રત કરે. જે અશક્ત હોય તે ભૂમિ શયનાદિ નિયમોએ રહિત કેવલ બ્રહ્મચર્ય વ્રતે સંપન્ન થઈ સ્નાન કરે. જેઓ અતિ રોગી હોય કે અતિ વૃદ્ધ હોય તેમણે તો તે વ્રત ઉષ્ણ જલ સ્નાનથી જ સિદ્ધ કરવું, પણ અશક્તપણાની બુદ્ધિથી વ્રતનો ત્યાગ ન કરવો. ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે જ્યારે તમે માઘ સ્નાન કરવા માટે નદીએ જાઓ ત્યારે શરીરના ઉપલા ભાગની ઉપર કોઈ પણ વસ્ત્ર ધારણ કરવાનું નથી, અને ત્યાં સ્નાન કરી સૂર્યદેવને અર્ઘ્ય આપવો, પિતૃઓનું તર્પણ કરવું તથા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની પૂજા કરવી. ચલો તટની ઉપર આપણે ભગવાનની પૂજા ન કરી શકીએ તો ઘરે આવીને એ પરમાત્માની પૂજા કરવી. આ ઉપરાંત માઘ સ્નાનની અંદર દરેક વ્યક્તિએ ભૂમિની ઉપર જ શયન કરવું અને બ્રહ્મચર્ય અવશ્ય પાળવું, અર્થાત કે સંયમથી એ મહિનો જે છે એ કાઢવો. જે વ્યક્તિ ભૂમિ ઉપર શયન કરવા માટે અસમર્થ હોય એ વ્યક્તિએ ભલે એ પલંગ પર સૂઈ તો કઈ નહીં, પરંતુ બ્રહ્મચર્ય વ્રત તો એને અવશ્ય પાળવું. આવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ અગાડી કહે છે કે જે કોઈ પ્રકારે માઘ સ્નાન કરવું એમ સ્મૃતિકારો સમરે છે તેમાં તલ લઈને સ્નાન કરે
તલ લઈને સ્નાન કરનારો, તલના ચૂર્ણથી અંગ મર્દન કરનારો, અગ્નિમાં તલનો હોમ કરનારો, તલથી પિતૃ તર્પણ કરનારો, તલનું ભક્ષણ કરનારો, વિપ્રોને તલનું દાન દેનારો, એ રીતે સ્નાનાદિ ષટ કાર્યોમાં ઉપયોગી થયેલા તે જન સમગ્ર પાપથી મુક્તનારો થાય છે. જે દેશની અંદર નદી, તળાવ આદિ જળાશય નથી, ત્યાં તો મૃત્તિકામય નવીન કોરા ઘડામાં ભરી તે રાત્રિએ આવરણ વર્જિત સ્થળમાં મૂકતા વાયુએ વેગથી અફાળતા બહુ ઠંડુ થયેલું જળ ગંગાજળ સમાન સમજવું. અર્થાત કે આવા જળથી જે સ્નાન તે ગંગાજળ સ્નાન સમાન છે. ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે કે જે દેશ, જે શહેરની અંદર નદી નથી, જળાશય નથી, તો એવા દેશની અંદર રહેતા લોકોએ રાત્રિને વિશે એક નવીન ઘડો લેવો, એ ઘડાની અંદર જલ ભરવું, એની અંદર તલ નાખવા અને એ ઘડાને અગાસીની અંદર ખુલ્લો મૂકી દેવો અને પ્રાતઃકાળે ઊભા થઈને ભગવાનનું સ્મરણ કરતા થકા અથવા તો વૈદિક મંત્રોનો ઉચ્ચારણ કરતા થકા અથવા તો પદ્મ પુરાણની અંદર હમણાં હું તમને જે મંત્ર કહી ગયો એ મંત્રોનો ઉચ્ચારણ કરતા થકા સ્નાન કરવું. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આવું સ્નાન જે છે, આવું જે જલ જે છે ને, એ પણ ગંગાજલ તુલ્ય જલ છે. માટે જે શહેરની અંદર કે જે ગામની અંદર જળાશય આદિકની સુવિધા ન હોય તેણે આ પ્રમાણેનો ઉપાય કરવો, એવું ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ અગાડી કહે છે કે જગતમાં જે પાપ પૂર્વોક્ત પ્રકારે માઘ સ્નાન કરવાથી ન નાશ પામે એવું એક પણ પાપ નથી. માઘ સ્નાનથી તમામ પાપો નાશ પામે છે. તેથી આ વ્રત માસો ઉપવાસ વ્રત થકી પણ નિશ્ચય અધિક ફળ આપનારું માન્યું છે. યદ્યપિ આમાં શીત બાધા સહનરૂપ મહા દુઃખ રહેલું છે, પરંતુ તે દુઃખ જીવતા જ અહીં ભોગવાઈ જાય છે. પછીથી પરલોકમાં ગયેલાને તે દુઃખ ભોગવવું પડતું નથી. કેમ કે માઘ સ્નાનથી પાપોનો પ્રણાશ થઈ જાય છે. અન્યથા તો પરલોકમાં દુરંત દુઃખ અવશ્ય ભોગવવું પડે. આવા કારણને લીધે જ ભૂમિમાં માઘ સ્નાન વ્રત સર્વથી સમધિક માન્યું છે. આ વ્રતમાં નિષ્ઠાવાળાએ સાકારે સહિત તલનું પ્રતિદિન દાન દેવું. તેમાં તલના 3 ભાગ અને સાકરનો 1 ભાગ લેવો. આવા સુંદર માપથી તલ સાકરનું દાન કરવું. માઘ સ્નાનની સમાપ્તિમાં સુંદર મધુરાડી 6 પ્રકારના રસો નું દાન કરવું. તલ સાકરથી બનાવેલા લાડવા 30 ની સંખ્યાથી દાનમાં આપવા. યથાશક્તિ તલ ભરેલા તામ્રપત્રો બ્રાહ્મણોને અર્પણ કરવા. યથાશક્તિ કામડીઓ, મૃગચર્મો, વસ્ત્રો વગેરે બ્રાહ્મણોને દાનમાં આપવા. વૈભવ હોય તો વિવિધ રત્નો પણ યથાશક્તિ દાનમાં આપવા. સુંદર ચોલક એટલે કે ડગલા, અંગરખા વગેરે તથા ચાદરો આદિકનું પણ દાન કરવું. તથા કાંટા, તાપ આદિક થકી પાદની રક્ષા કરનારા પગરખા અને દાતાના પાપને નાશ કરનારા મોજા આદિક પણ દાન કરવા. તથા જે બીજા પોતાને પ્રિય હોય
તે બધા પદાર્થોનું માઘ માસમાં સ્નાન કરનારા જને વિપ્રોને પોતાના ઉદયની ઈચ્છા વાળાએ દાન કરવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જગતની અંદર જેટલા પણ પાપ છે, જે પાપો ધર્મશાસ્ત્રોની અંદર તથા આપણા સંપ્રદાયના એક માન્ય પ્રબંધ એવા સત્સંગી જીવનની અંદર લખાયેલા છે, એ બધા જ પાપો જે છે એ માઘ સ્નાન કરવા માત્રથી સમાપ્ત થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે માઘ સ્નાન પૂર્ણ થયા બાદ બ્રાહ્મણ હોય એ બ્રાહ્મણને ભોજન કરાવવા અથવા તો એને ષડરસનું દાન કરવું, તમને જે પ્રિય હોય એ પ્રિય વસ્તુનું દાન કરવું, ચાદર છે, વસ્ત્રો છે, પગરખા છે, ઇત્યાદિકનું પણ તમે દાન કરી શકો છો. માટે ભક્તો, માઘ માસ જે છે એ માઘ માસની અંદર શીતની પરવા ન કરીને પ્રાતઃકાલે સૂર્યોદય પહેલા ઊભા થઈને જળાશયની અંદર, નદીની અંદર, સમુદ્રની અંદર અથવા તો ગળે જે ઘટની અંદર જલ હોય એ ઘટની અંદર જલ જે છે તેના દ્વારા સ્નાન અવશ્ય કરવું. ભક્તો, કોઈ પણ મનુષ્ય જે છે એ આ જગતમાં એવું નથી કે જેણે પાપ ન કરેલું હોય. એણે આ જન્મની અંદર પાપ ન કરેલું હોય તો પૂર્વ જન્મની અંદર એણે પાપ કરેલું જ હોય છે. તો એ બધા પાપોની નિવૃત્તિને અર્થે આ માઘ સ્નાન બતાવવામાં આવેલું છે. તો આ માઘ સ્નાન જે છે, જે બધા પાપોને પ્રનાશ કરનારું છે, એ માઘ સ્નાન મનુષ્યએ અવશ્ય કરવું જોઈએ. કારણ કે જો એ પાપોનું પ્રાયશ્ચિત તમે આ જન્મમાં ન કરો તો પરલોકની અંદર જઈને તમારે એ પાપના પ્રાયશ્ચિત રૂપે નરકાદિક જે યોનિઓ જે છે એમાં જઈ દારૂણ દુઃખ જે છે એ ભોગવવું પડે છે. માટે ભક્તો, આપણા જે પાપ જે છે એ પાપનું પ્રાયશ્ચિત જો આ જન્મની અંદર અને આ ધરાતલની ઉપર થઈ જાય તો એ શ્રેષ્ઠ છે. માટે ભક્તો, કોઈ પણ વ્યક્તિ શિયાળાની અંદર શીતની પરવા ન કરીને માઘ સ્નાનની અંદર આરૂઢ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ તો ત્યાં લગીન કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ એક માસ પર્યંત માઘ સ્નાન કરવા માટે સમર્થ ન હોય તો તેણે સમુદ્રની અંદર કોઈ પણ એક દિવસ, અને એ દિવસ જે છે એ અતિશય પવિત્ર હોવો જોઈએ, એવા એ પવિત્ર દિવસે સમુદ્રમાં જઈને જો એ સ્નાન કરી લે તો એને સંપૂર્ણ માઘ સ્નાન કર્યાનું ફલ પ્રાપ્ત થઈ જાય છે. એવું સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 18મા અધ્યાયની અંદર લખેલું છે. માટે દરેક ભક્તો માઘ સ્નાન અવશ્ય કરજો. તે સમયે શીતની અતિશય પ્રબલતા હોય છે, પરંતુ એ શીતની પ્રબલતાનો વિચાર ન કરતા માઘ સ્નાન અવશ્ય કરજો, જેથી કરીને તમારા જેટલા પણ કલ્મશો જે છે એ કલ્મશો બધા સમાપ્ત થઈ જશે. ભક્તો, હું પાછું કહું છું કે અહીં ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું છે કે બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ જાય, પરંતુ અમુક પાપો જે છે એ પાપો એટલા ભયંકર હોય છે કે એ માઘ સ્નાન કરવાથી પણ સમાપ્ત નથી થતા. અને એ પાપો છે
ભગવાનના ભક્તોનો દ્રોહ, ગુરુનો દ્રોહ અને ભગવાનના અવતારોનું ખંડન. આ 3 પાપો જે છે એ 3 પાપોના કોઈ પ્રાયશ્ચિત શાસ્ત્રોમાં બતાવેલા નથી. આ 3 પાપોના પ્રાયશ્ચિત કેવલ ને કેવલ નિર્માની ભાવે એ ભક્તનો, એ ગુરુનો કે ભગવાનના અવતારનો દ્રોહ કરેલો હોય અને એની પાસે જઈને તમે ક્ષમા માંગો અને એ વ્યક્તિ પ્રસન્ન મને તમને જો ક્ષમાદાન આપી દે તો એનું પ્રાયશ્ચિત થઈ જાય છે. અન્યથા આ પાપોના કોઈ પ્રાયશ્ચિત નથી. ગમે એટલી વખત તમે માઘ સ્નાન કરો છતાં પણ આ પાપના પ્રાયશ્ચિત નથી. ભગવાન સ્વામિનારાયણે અહીં બધા પાપ કીધા. તે બધા પાપની અંદર આ 3 પાપો જે છે એ અપવાદ છે. કારણ કે એ જ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર ભગવાનના ભક્તના દ્રોહને વિશે ઘણું કહ્યું છે, તથા ભગવાનના આકારનું ખંડન કરનારા વિશે પણ ઘણી વાત કરેલી છે. અને ગુરુના દ્રોહ વિશે તો આપણા ધર્મશાસ્ત્રની અંદર ઘણું લખાયું છે. માટે ભક્તો, આ 3 જે પાપ છે એ 3 પાપને બાદ કરતા ગમે એટલા મોટા તમે પાપ કરેલા હશે એ બધા જ પાપો જે છે એ કેવલ માઘ સ્નાન કરવા માત્રથી સમાપ્ત થઈ જશે. એટલું ખ્યાલ રાખજો. આ પ્રમાણે સત્સંગી જીવનની અંદર 4th પ્રકરણના 18મા અધ્યાયની અંદર ભગવાન સ્વામિનારાયણે માઘ સ્નાનનું મહાત્મય કહ્યું છે. માટે ભક્તો બધા જ શીતકાળની અંદર શીતથી ભય ન પામી માઘ સ્નાન અવશ્ય કરજો. આ પ્રમાણે અહીં સત્સંગી જીવનની અંદર જે પ્રમાણે માઘ સ્નાનનું મહાત્મ્ય છે તે પૂર્ણ થાય છે. અસ્તુ સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય